સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક સગીરાની વિધર્મી શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને બેરહેમીથી ફટકાર્યો હતો. એટલું જ નહીં, રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા વાતાવરણ તંગ બન્યું હતું, જેને પગલે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અલથાણ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પસાર થતી હતી, ત્યારે 45 વર્ષીય વિધર્મી શખ્સે તેને અચાનક હાથ પકડી લીધો હતો. અન્ય ધર્મના ઇસમ દ્વારા સગીરાની છેડતીને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ વાન દોડી આવી હતી, જે સાથે જ બેકાબુ ટોળાએ પોલીસની હાજરીમાં જ યુવકને લાતો અને મુક્કા વડે માર માર્યો હતો. આ બાબતની જાણ થતાં સગીરાના પરિવારજનો પણ અલથાણ પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિકો પણ પહોંચી ગયા હતા. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મનુ પટેલ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.